મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો, જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. તો મિત્રો, કોઈ પણ મંગળવાર છે એ દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરીના લગ્ન અવશ્ય કરાવી શકે છે. જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાય કરેલા છે, પરંતુ તેમ છતાં પણ તેના લગ્ન માટે કોઈ માગવું આવતું નથી, તેમજ માગવું આવે છે પણ તે આગળ વાત વધતી ન હોય, તેમજ તમે બહુ દુઃખી થઈ ગયા હોવ તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ, તો જો આ ઉપાય તમે સરખી રીતે કરી લેશો અને અમારા દ્વારા જે કાંઈ ઉપાય જણાવવામાં આવે છે તે ઉપાય તમે જો મંગળવારના દિવસે કરી લીધો તો મિત્રો, વિશ્વાસ રાખજો કે તમારા દીકરી કે દીકરાના લગ્ન માટે જરૂર સારા સમાચાર આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે. તો મિત્રો, આ ઉપાય છે તે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, બાળકો કરી શકે છે, પણ તમને ખબર છે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે. તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતા પિતા જ કરી શકે છે. એટલા માટે મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાંથી લગભગ 80% ઉપાય એવા હોય છે કે જે માતા પિતા જ કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે. મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ આ વિડીયોમાં આવે છે કે મારા લગ્ન હજી પણ થઈ શકતા નથી. તો મિત્રો, અમે પણ તેને ઘણા બધા એવા ઉપાયો જણાવીએ છીએ કે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે. અમે જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાયને કરવાથી તમારા માટે ખુશ ખબર આવે છે. મિત્રો, ઘણા છોકરા કે છોકરી એવા પણ હોય છે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે, તેમજ તે બહુ જ સારી નોકરી પણ કરતા હોય છે, તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે. તેના ઘરના સભ્યો પણ બધા બહુ જ સારા હોય છે. આથી બધું જ સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે. તો આનું કારણ શું હોઈ શકે છે? આથી મિત્રો, આનું કારણ છે એ જન્મ કુંડલીનો સપ્તમ ભાવ હોય છે. જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે. આથી જ મિત્રો, તમારા માટે જો માગા તો આવશે જ, વાતો પણ બહુ થશે, પરંતુ તમારા લગ્ન નક્કી નહીં થઈ શકે. આથી જ વચ્ચેથી જ તે સંબંધ છે એ તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા તો બંનેને એકબીજા ગમી જાય છે, તો અમુક એવી વાત વચ્ચે આવી જાય છે કે તેનાથી આ સંબંધ તૂટી જાય છે. ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરાવાળા ના પાડી દેતા હોય છે. આવી વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી. આપણને આવું લાગતું હોય કે આ વાત આ વખતે સરખી બની જ જશે, પરંતુ તે વાત આગળ વધી શકતી નથી. આથી જ આપણે રાહ જોતા રહી જઈએ છીએ. તો મિત્રો, ઘણીવાર એવું પણ થાય છે, માગા તો ઘણા બધા આવતા હશે,
પરંતુ તમને મનગમતા માગા નહીં આવતા હોય. કોઈ પણ માંગ છે એ તમને એવું ગમતું ન હોય. આથી જ તમે એમ જ આમ સમય બરબાદ કરતા હોય છો. તો જો તમારી સાથે પણ મિત્રો આવું જ બને છે, આવું જ થાય છે, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂરિયાત નથી. અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાયને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો, ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, હવે ઉપાય વિશે આપણે આગળ વધીએ તો મિત્રો, આ ઉપાય છે એ તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો. મિત્રો, આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય તમે કરી શકો છો, પરંતુ મિત્રો જો તમે સવારના સમયે આ ઉપાયને કરો છો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય કરી શકો. તો મિત્રો, આ ઉપાય કરવાથી તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ. આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે? તો મિત્રો, સૌ પ્રથમ તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ. પછી મસૂરની દાળ છે તેનો લોટ બનાવી લેવાનો છે. જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો તેવી જ રીતે આ મસૂરની દાળ છે એનો લોટ લઈ લેવાનો છે. તમારે આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે, એટલો જ તમારે લોટ લેવાનો છે. પછી તમારે એ મસૂરની દાળના લોટની એક રોટલી બનાવી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે તેને સાઈડથી કાચી હોવી જોઈએ અને એક સાઈડથી પાકી હોવી જોઈએ. પછી મિત્રો, રોટલીનો જે ભાગ કાચો છે એ ભાગ તમે તમારે ઘી લગાવી દેવાનું છે. તેના પછી એક નાના વાટકામાં તમારે થોડી હળદર લેવાની છે અને તેમાં થોડુંક ઘી નાખીને મિક્સ કરી લેવાનું છે. પછી મિત્રો, એ હળદરની જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાડેલું છે તે ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની આ અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે. પછી મિત્રો, તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે ઉપાય કરતા હોય તો તમારે તેનું નામ લખી લેવાનું છે. જો તમે તમારી દીકરી માટે આ ઉપાય કરતા હો તો તમારે તેનું નામ લખવાનું છે, આ રોટલીમાં લખી દેવાનું. મિત્રો, દીકરા માટે ઉપાય કરતા હો તો તેનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે. અથવા તો જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતે જ પોતાનું નામ છે એ રોટલીમાં લખી દેવાનું છે. પછી નીચે તેની જે ઉંમર હોય છે તે ઉંમર લખી દેવાની છે. એટલે કે મિત્રો, તમારા છોકરા કે છોકરીની જે વર્ષ ચાલતું હોય એ વર્ષ જ તમારે લખવાનું છે. એટલે કે જો તમારા દીકરા કે દીકરીની ઉંમર 27 વર્ષ હોય તો 27મું વર્ષ ચાલતું હોય તો તમારે તે રોટલીમાં 27 વર્ષ લખવાના છે. તો મિત્રો, આ રોટલી છે એમાં તમારે 3 વસ્તુ લખવાની છે. સૌપ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકોના નામ અને પછી હળદરથી લેપ. અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે, પછી એની ઉંમર લખવાની છે. પછી મિત્રો, તમારે શું કરવાનું છે?
તો પછી તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે. તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય તેના માથા પરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે. પરંતુ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય. તો મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે મનમાં જ એવું વિચારવાનું છે કે તમારો દીકરો એટલે કે છોકરો અથવા તો છોકરી તમારી સાથે જ છે અને તમારે મનમાં એ રોટલીને એના માથાને સ્પર્શ કરાવી દેવાનું છે. તેના પછી મિત્રો, આ રોટલી છે એ તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે. મિત્રો, તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગાયની અંદર 33 કોટી દેવતાઓ રહેલા છે, નિવાસ કરતા હોય છે. અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે, તેમજ નામ, ઉંમર બધું જ તમે વસ્તુ લખેલી છે. આથી આ રોટલી છે એ જો ગાયના પેટમાં જશે તો મિત્રો 33 કોટી દેવતા છે તેની પાસે આ તમારી રોટલી જાય છે. એટલે તમે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે એ આ 33 કોટી દેવતાઓની પાસે પહોંચી જશે. આથી તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ જશે અને અવશ્ય પૂરી અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમે આ અમારા ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે. તો મિત્રો, મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી લેજો. તેમજ મિત્રો, તમારે આ ઉપાય છે એ સતત 7 મંગળવાર સુધી કરવાના છે. જો વચ્ચે કોઈ મંગળવાર છે એ ચૂકાઈ જાય તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ મંગળવાર કે જે દિવસે તમે આ ઉપાય કરવાનું ચૂકી ગયા છો, તો મિત્રો એ મંગળવારને ગણવાનો નથી, પણ એના આગલા દિવસે મંગળવાર વધારી અને એ તમારે યાદ રાખવાનો છે. તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, અમે તમને આ ઉપાય સમજાવવાની બહુ જ સરખી રીતે કોશિશ કરી છે. આથી તમે આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો હોય તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે. આથી જ મિત્રો, જો તમે આ ઉપાય છે એ સરખો કરી લીધો, સમજી લીધો. જો મિત્રો ન સમજાણો હોય તો ફરી એક વખત છે આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આ ઉપાય છે એ તમે સરખી રીતે સમજી શકો, તમારા મનમાં બેસાડી શકો. અને તે જે તમારા દીકરા કે દીકરીના લગ્નને લઈને તમે ચિંતામાં છો તો ચિંતા પણ તમારી જતી રહે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ છે એ બને. તેમજ મિત્રો, લગ્ન ન થવાના બીજા વિશેષ ઉપાયો વિશે જાણીએ. મિત્રો, કુંડલીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા તો મોડા થાય છે. આ માટે જ્યોતિષી ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો બતાવવામાં આવ્યા છે. મિત્રો, રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ એટલે કે મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરી દરરોજ શિવલિંગ પર અધ્ય ચડાવો. આમ આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નારિયેલ નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે. એવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. તેમજ મિત્રો, કેતુના અવરોધોને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે.
જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો વગેરે વસ્તુનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષો કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમ ઉત્તર દિશામાં હોવો જોઈએ. જો એવું સંભવ ન હોય એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. તે ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ. તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત રાખવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની એટલે કે કેળું હોય એના ઝાડની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત પીળી વસ્તુનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરવો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થઈ જશે. તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો. શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચા દૂધ અને બીલીપત્ર અર્પણ કરો. એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નના યોગ બને છે. તેની સાથે જ મિત્રો, કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. તે ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. તેનાથી લગ્નમાં આવનારી બાધાઓ જલ્દી દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડલીમાં માંગલિક દોષ હોય તો પણ લગ્નમાં અવરોધો આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચડાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. આનાથી લગ્ન જલ્દી થશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરી શકે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શુક્રવારે કાળા કપડામાં બાંધીને આખા અડદ, લોખંડ, કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી વહેલા લગ્ન થઈ જાય છે અને લગ્ન જીવન સુખી બની જાય છે. પરંતુ ક્યારેય કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્તદાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવ્યો છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ પણ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. ચણાના બીજ, કેળા અને હળદર, કેસર આનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો. તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અપરિણીત છોકરાના લગ્નમાં મદદ મળે છે. છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ અને જે યુવકના લગ્નમાં વારંવાર વિઘ્ન આવી રહ્યા હોય
તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેનું ચિત્ર હોય એની સામે રાખી દેવું અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈ અને ખુલ્લા આકાશમાં જવાનું અને આ વાસણમાં રાખેલા પાણીમાં મગ ભરવાના અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દેવાનું. જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલવાનું નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે. ક્યારેય પણ એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો. તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા તો કૃષ્ણ રાધાના યુગલ મૂર્તિની જ તમે પૂજા કરો. તમે જે યુગલ પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો. તેમજ લગ્નમાં આવતા તમારા અવરોધોને રોકવા માટેનો આ ઉપાય બહુ જ ઉપયોગી છે. તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો. હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે 43 દિવસ સુધી કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદગીનો જીવન સાથી મળશે. તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો. આ માટે એક કાગળ પર દિવસમાં 6 થી 9 વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે એક કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થવાના છે, મીન્સ કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો. તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીજીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી જ લગ્ન થશે. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીશું.